ચૂંટણી પંચની એસઆઈઆર હેઠળ ચાલતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હેઠળ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અલગ અલગ બૂથની મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું. પાટીલે મજૂરા વિધાનસભાના સેન્ટ ઝેવિયર સ્કૂલ બૂથની મુલાકાત લીધી. દેશભરમાં બીએલઓ દ્વારા ડોર ટુ ડોર કામગીરી ચાલુ છે. મૃતક, બોગસ અને ડુપ્લિકેટ મતદારોના નામ કઢાવવામાં આવી રહ્યા છે. બીએલઓને મોડી રાત સુધી મહેનત કરવી પડી રહી છે, ત્યારે પાટીલે તેમને અભિનંદન પાઠવ્યા અને આ કામગીરીથી ચોક્કસ મતદારોના આંકડા મળશે અને ભવિષ્યનું આયોજન સરળ બનશે તેમ જણાવ્યું. બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને પણ જે રીતે મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે એને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય, જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે, કેટલાક ભૂલમાં હશે, કેટલાક ઇરાદાપૂર્વકના હશે, આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ